સુરત જિલ્લા વન વિભાગ પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. ગત 24 તારીખ રોજ લાકડા ભરેલા ટ્રક ઝડપાઈ ગયા હતા, જેનું પગેરું છેક એમપી સુધી જતા માંડવી વન વિભાગ ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી, જે અલીરાજપુર નજીક ડેપોમાં સંતાડેલા લાકડા મળી 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ડેપો મેનેજર આરિફ અલી અમજદ અલીની ધરપકડ કરી લેવાઈ હતી. આદિવાસી વિસ્તારમાં ગણાતા માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે, જ્યાં જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી પુષ્પા અને વીરપન સક્રિય બની લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો, જેણે પુષ્પા ફિલ્મની જેમ જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફતે અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા હતા. આવી જ રીતે ગત 14મી જૂનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેન્જના જંગલ વિસ્તારમાંથી એક ખેડના લાકડાની ચોરી એક ટ્રક ઝડપી પાડી હતી. ટ્રક ચાલકની પૂછપરછમાં તપાસ રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો. ઝડપાયેલા ટ્રકનું પગેરું શોધવા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજનું હોવાનું ચોંકાવનારી માહિતી વન વિભાગ ટીમને મળી હતી, જેથી માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક મધ્યપ્રદેશ અલીરાજપુર ધામા નાખ્યા હતા. જ્યાં અલીરાજપુર ખાતે આવેલા લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેડના લાકડાઓનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપામાંથી 2000 મેટ્રિક ટન એટલે કે 5 કરોડથી વધુનો મુદ્દામાલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો. માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે ડેપો મેનેજરની પૂછપરછ ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. છેલ્લા 4 વર્ષથી ખેડનું લાકડું સગેવગે કરાતું હતું. લાકડા ચોરી કરનાર વીરપનો દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેડનું લાકડું ચોરી કરતા હતા. તેઓ માત્ર સુરત જિલ્લામાં જ નહીં, પરંતુ નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના વિસ્તારમાં પણ ચોરી કરતા હતા. તેમજ નર્મદા, દાહોદ, ભરૂચ જિલ્લામાં જંગલમાંથી પણ લાકડું ચોરી કરાતું હોવાનું ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હાલ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગ લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી દક્ષિણ ગુજરાતમાં કોના મારફતે લાકડાની ચોરી કરાતી હતી એ બાબતે તપાસ શરૂ કરી છે.